તમે કેનેડામાં રહ્યો તો ત્યાં દારૂ ને એવું તો બધું ઓપન મળે, તો તમે પીવો કે નહીં દારૂ? ક્યારેય નહીં? નોનવેજ? કલ્ચર આખું અલગ જ છે. આવું તમે ત્યાં આટલા ડેન્જર સિનરીમાં રહીને તમે આવું કેમ સાચવી શકો? દારૂ નહીં પીવો, નોનવેજ? એટલે કારણ કે એ બધી વિચાર ઉપર આધાર છે અને સંસ્કાર ઉપર આધાર. જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આપણે દરરોજ વાત કરતા હોય ગાય ગામડું ને ખેતી. ઘણા લોકો એવા હોય છે કે જે ગાય ગામડું ને ખેતી સાથે નથી રહી શકતા. એવું ઉદાહરણ આપણી સામે છે. શું નામ તમારું? નિસર્ગ સાંચેલા. નિસર્ગ સાંચેલા. ભાઈ કેટલા વર્ષથી આ કેનેડામાં સેટ છો? 14 વર્ષ થવા છે. 14 વર્ષથી આ ભાઈ કેનેડામાં સેટ છે. અહીંથી ક્યારે ગયા હતા? કેટલી ઉંમર હતી ત્યારે? એટલે હું તો પહેલાંથી નાનપણથી બહાર જ છું, મિડલ ઈસ્ટ હતા. પછી કેનેડા 2010માં અમે ગયા હતા. ત્યારે તમારી ઉંમર કેટલી હતી? ત્યારે આઈ વોઝ અબાઉટ આઈ થિંક 13-14 વર્ષ જેવો હશે. દેશની ધરતીમાં જ મોટો થયો છે. અને આજે ઉંમર કેટલી છે તમારી? 30 વર્ષની ઉંમર છે આજે. એટલે ભારતમાં રહ્યા, ભારતમાં વસ્યા એના કરતાં એ પરદેશમાં વધારે વસ્યા. એ છતાંય એની માનસિકતા ભારતીય સંસ્કૃતિ, ગાય ગામડું અને ખેતી પ્રત્યે આજે પણ એટલી દ્રઢ અને મજબૂત છે કે તમે અહીંયા ભારતમાં ક્યારે આવ્યા? 23 જાન્યુઆરી. 23 જાન્યુઆરી. અને કેટલા ટાઈમથી અહીંયા ફરો છો ભારતમાં? 1 મહિનો ઉપર થઈ ગયો. ભારતમાં શું કરવા આવ્યા હતા તમે એમ એટલું બધું કામ છોડીને? એકચ્યુઅલી ત્યાં મેં નેચરલ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા છે અને જોયું કે આપણી જ બધી પ્રોડક્ટ્સ એ લોકો ત્યાં યુઝ કરે છે. એટલે એમ થયું કે એ લોકો જ એના થ્રુ, બીજા લોકો થ્રુ આપણી પ્રોડક્ટ્સ આવ્યા, તો માય એઝ વેલ કે આપણે જ ભારતમાં જઈને જરાક જોઈએ કે શું છે ત્યાં, કેવી કેવી પ્રોડક્ટ્સ છે, લોકોને કેવી રીતના આપણે ભારતની ઇકોનોમીને થોડુંક આપણે ઉપર લાવી શકીએ અને ત્યાં એ લોકો એક પ્લેટફોર્મ ઊભું કરી શકે જ્યાં આપણે જેમ ગીર ઓર્ગેનિકનું ગીર ઘી ને એ બધું જે આપણું દેશી ગાયનું જે ત્યાં છે, તો એને એક પ્લેટફોર્મ ત્યાં આપણે આપી શકીએ. ત્યાં જ આપણે આખું કરી શકીએ, ત્યાં લોકોને અવેરનેસ જાગૃત કરી શકીએ. આવી પ્રેરણા ક્યાંથી આવી તમને? તમારું જ એકચ્યુઅલી ઇન્સ્ટાગ્રામ જોઈને, સાચું કહું તો ત્યાંથી જ ખબર પડી. અને પહેલેથી એક હતું કે એક વીગન લાઈફસ્ટાઈલ અમે થોડોક જીવીએ ત્યાં. તો આવા કામમાં પપ્પા બધી મદદ કરે? હા, એટલે એ તો અહીંયા જ છે, ઇન્ડિયા જ છે, પણ એ મદદ કરે તમે? પણ હા, એટલે પછી ત્યાં કંઈ પણ કામ હોય તો એમ કે ઇન્ડિયા એક વખત આટો મારવા જેવો છે. મેં કીધું ચાલો આ વખતે 2 મહિના મેરેજ થઈ ગયા બાકી છે? મેરેજ થઈ ગયા. તો ક્યાં ઇન્ડિયામાં કર્યા? ઇન્ડિયા જ કે ના, આપણે ઇન્ડિયાથી જ પહેલાથી હતું લગાવ. એટલે તમે કેનેડામાં રહ્યો તો ત્યાં દારૂ ને એવું તો બધું ઓપન મળે, તો તમે પીવો કે નહીં દારૂ? ક્યારેય નહીં? નોનવેજ? કલ્ચર આખું અલગ જ છે. આવું તમે ત્યાં આટલા ડેન્જર સિનરીમાં રહીને તમે આવું કેમ સાચવી શકો? દારૂ નહીં પીવો, નોનવેજ? એટલે કારણ કે એ બધી વિચાર ઉપર આધાર છે અને સંસ્કાર ઉપર આધાર. એવા વિચાર ક્યાંથી મળ્યા તમને કે આવું નહીં કરવું જોઈએ? એટલે આ તો અમે એક સ્વાધ્યાય પરિવારથી જોડાયેલા છે, એટલે ત્યાંથી જ હતું. ત્યાંથી વિચારો છે દાદાજીના મળે છે. ભાગવત ગીતામાંથી મળેલા? ભાગવત ગીતા કરતા ગીતાજીમાંથી જ આપણને છે. અને એમના પ્રવચન જે ઋગ્વેદ છે, આપણા ઈશાવાસમ ઉપનિષદ છે, પછી અલગ અલગ ગીતાના અધ્યાયો છે, એની ઉપર જે પ્રવચન છે એની ઉપરથી આપણે શીખીએ. પછી ગ્રેટ મહાન ચરિત્રો જે થઈ ગયા ભારતીય અને જે બહારના જે સપ્ત ઋષિ છે, એટલે પછી ફ્રીડમ ફાઇટર્સ હોય, એટલે એ જે મહાન ચરિત્રો આપણા જે થઈ ગયા દેશમાં, તો એના વિશે પણ આપણે જરાક જાણીએ. રવારી પણ એવું સ્વાધ્યાયને ફોલો કરે? હા. છોકરા નથી હજી. નથી? બહુ સરસ. મિત્રો, આ ભાઈ ભારત માટે, ભારતના ઉદ્યોગપતિઓ અને ભારતમાં જન્મેલા એનઆરઆઈઓ માટે એક ઉદાહરણ અને પ્રેરણારૂપ વ્યક્તિ છે. એટલા માટે હું કહીશ કે ભારતથી બહાર રહીને પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય વિચારો, ભારતીયના સનાતન સભ્યતા અને હાલમાંય ભારતમાં કેવી રીતે સારી રીતે બિઝનેસ કરે, ભારતમાંથી એવું શું કરી શકાય કે પોતે ભારત સાથે, ભારતીય ધરોહર સાથે પાછા જોડાઈને રહીએ. એટલે આવું બહુ ભાગ્યે જ મળતું હોય. 30 વર્ષનો દીકરો અને એના પપ્પા બે સાથે આવ્યા છે.
એટલે એવું નથી કે ખાલી દીકરાને જ ગમે છે ને પપ્પાને નથી ગમતું ને પપ્પાને ગમે છે ને દીકરાને નથી ગમતું. તમે શું કહેશો આના આ વિચાર પ્રમાણે? આમ તો ગાંડા જેવા વિચાર કહેવાય આ બધા. હે એકચ્યુઅલી જોવા જાય ને તો મને આના વિશે ખ્યાલ જ નહોતો. હું એના પપ્પા તો નથી, પણ હું એના કાકા છું. અચ્છા એમના પપ્પા છે સાઉદીમાં, અચ્છા ત્યાં એક આરંકો કંપનીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે પોતે. અને અમે હમણાં આ લોકો સાથે મારા ભાઈ બ્રધર ને ભાભીની લોકો બધા ગયા હમણાં. એટલે સવારથી ગઈકાલ રાતથી એવું થતું હતું કે આપણે સાથે, મને આ જોવાની ઘણી ઈચ્છા હતી. તમારો યુટ્યુબમાં વિડીયો જોયેલો, એટલે તમારી પ્રોડક્ટ વિશે મારે જાણવું હતું, ગાય વિશેનો પ્રેમ તમારો કેવો છે એ મારે જાણવું હતું. એટલા માટે મેં ગઈકાલ રાતથી કીધું ભાઈ મારે આવવું છે એમ તારી સાથે. એટલે અમે બંને સાથે આવ્યા. અને અત્યારે એના જે વિચારો છે આજે ભારતીય સંસ્કૃતિ માટે એ કેવી રીતે આગળ આવી શકે, તમે જે અત્યારે ગાય માટે જે કરો છો એ કેનેડામાં એની પ્રોડક્ટ્સ કઈ રીતના વેચી શકાય, એના આઈડિયા માટે અમે લોકો આજે આવ્યા છીએ. તમે એમના સગા કાકા છો? સગા કાકા. તો આજે સાથે આવેલા છે એ એમના સગા કાકા છે, અને કાકો ભત્રીજો એક મિત્રની જેમ સાથે આવ્યા છે. તો એમના વિચાર બેના એક જ વિચાર છે, બેના વિચાર મળે છે. એટલે એનો મતલબ એવો થાય, આ ભાઈ એના સગા કાકાને લઈને આવ્યા છે એટલે એનો મતલબ એવો થાય કે એના આખા પરિવાર સાથે એને બહુ સારા અને ઘાટ રિલેશન છે. રાઈટ? પપ્પા જેમ જ છે. બહુ સરસ, વેરી ગુડ. અને આવું જ હોવું જોઈએ મિત્રો. આમાંથી ઘણું બધું શીખવા જેવું છે. દારૂ ખાનારા, દારૂ પીનારા, નોનવેજ ખાનારા લોકો માટે ખૂબ સારો સંદેશ છે. અને આપણે મિત્રો 10,000ની એક બોટલ દારૂ પી શકતા હોય તો 5,000નું 1 કિલો ઘી ખાઈને તો ગાય નભે, ગાયનું બબુડિયું નભે. અને એમાં કેટલા પરિવારને રોજીરોટી મળે. એટલે આપણે હંમેશા એવું વિચારવું જોઈએ કે આપણને ભગવાને ધન સંપત્તિ આપ્યા છે તો એકદમ યોગ્ય જગ્યાએ વપરાય, એ જીવનનો પેલો મંત્ર હોવો જોઈએ. બાકી કદાચ તમે કરોડપતિ હોય ને તો કાંઈ લેવા દેવા નથી. આપણે જોયું છે કોરોનામાં કોની શું હાલત થઈ છે. જેના ઘરમાં વેન્ટિલેટર ને વેક્યુમ મશીન હતા ને એ જ મરી ગયા. અમારા જેવા વાડીએ પડ્યા એને કાંઈ નહોતું. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. સરસ, થેન્ક યુ.